ધોરણ 10 પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે. કેટલા ગુણનું ચેપ્ટર છે? ટોટલ 8. કઈ રીતનું પૂછાય છે એ પણ હું તમને કહી દઉં. કેટલા ગુણનું ચેપ્ટર છે? 12મું. 8 ગુણનું ચેપ્ટર છે. હવે 8 ગુણની અંદર એક આવશે 4 ગુણનો પ્રશ્ન. એક પ્રશ્ન કેટલા ગુણનો આવશે? 4 ગુણનો. એટલે કયું સેક્શન થયું? સેક્શન ડી. અને એટલા હેલા પ્રશ્નો છે. તમે મને કહેશો કે સર વિજ્ઞાનમાં સૌથી ઈઝી ચેપ્ટર આ છે. બીજું છે 2 ગુણમાં સેક્શન બી માં પૂછાશે. સેક્શન બી માં 2 પ્રશ્નો પૂછાશે. તો કેટલા ગુણ થઈ ગયા? આના 4 થઈ ગયા. એક પ્રશ્ન કેટલા ગુણનો હોય? 2 ગુણનો. અહીંયા એક પ્રશ્ન કેટલા ગુણનો હોય? 4 ગુણનો હોય. અને એક મે બી, હું કહું છું મે બી, કદાચ એ લોકો શામાં પૂછી લે? 1 ગુણની અંદર પૂછે. સેક્શન સી માં એક જ એમસીક્યુ આવશે. તો આટલું ખાસ કરવાનું છે. આ ચેપ્ટરમાં 4 ગુણના ફક્ત 3 જ પ્રશ્નો છે. આ ચેપ્ટરમાં 4 ગુણના કેટલા પ્રશ્નો? 3 જેવા છે. 3 કરો એટલે ચેપ્ટરના 4 ગુણ. એકદમ સહેલું ચેપ્ટર. આના જેવું સહેલું ચેપ્ટર છે જ નહીં આખા વિજ્ઞાનનું ચોક. નહીં એક દાખલો આવતો, માંડ ટોટલ પ્રશ્નો બને છે 8 જેવા. માંડ 8 બને છે. તો ખાસ ચેપ્ટર કરી લેજો. કઈ છે નહીં, બસ આ જેટલા વાયરો છે તમારા ઘરની અંદર એ વાયરો વિશે ભણીશું. બીજું કઈ જ છે નહીં. આગળ જઈએ. ચેપ્ટર છે ચેપ્ટર 12 પ્રકરણ 13 લખ્યું છે પણ રિયલમાં કયું છે? 12મા નંબરનું છે. આપણા વિજ્ઞાનનું છેલ્લું ચેપ્ટર છે. અને નાનું ચેપ્ટર છે. આજે તો કદાચ આજે અથવા કાલ સુધીમાં પૂરું થઈ. જો અહીંયા ભલે 13 લખ્યું છે, જૂના સિલેબસ પ્રમાણે 13 છે. નવામાં કયું બની ગયું છે? 12 બની ગયું છે. કેટલા ટોપિક નીકળી ગયા છે? તો આ ટોપિક નીકળી ગયું છે, આ ટોપિક નીકળી ગયું અને આ ટોપિક નીકળી ગયું. તો ટોટલ કેટલા ટોપિક છે? 4 ટોપિક છે. એમાંથી આજે આપણે 2 ટોપિક પૂરા કરી દઈશું. ક્લિયર? અને બીજા 2 ટોપિક જે હિંમતની બેચ આવે એમાં પૂરા કરી દઈશ. નંબર 1 કે તમે આજે ઘરે જઈને લખેલું નહીં હોય તો રાતે હું ફટકારીશ કે સજા આપીશ. લખવું પડશે. લખ્યા વગર કઈ ઉધાર છે નહીં. ક્લિયર? તો ખાસ ધ્યાન આપજો કે તમારે આ ચેપ્ટર કરવું જ પડશે. પહેલું ટોપિક 1 નું નામ શું છે? ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. પહેલો પ્રશ્ન શાંતિથી વાંચીએ તો 3-4 એમસીક્યુ દેખાઈ જાય છે. પહેલો પ્રશ્ન શાંતિથી વાંચો તો તમને 3-4 જેવા એમસીક્યુ દેખાતા હશે. પહેલું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોના નામ આપો. તો પહેલું જ એમસીક્યુ છે કે જવાબ શું આવે? પહેલું વિદ્યુત ચુંબક અને બીજું શું આવે? વિદ્યુત મોટર. સમજીએ શું કહેવા માંગે છે. મારો વિદ્યુત પ્રવાહ દ્વારા શું ઉત્પન્ન કરવાનું છે? હા, મારે વિદ્યુત પ્રવાહ દ્વારા શું ઉત્પન્ન કરવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. સર આવું કઈ રીતે બને? 2 ઉદાહરણ આપો. તમે કદાચ જોયું હોય તો હોલીવુડના જે પિક્ચરો આવે છે, હોલીવુડ બોલું છું, નોટ બોલીવુડ, હોલીવુડ, વિદેશના જે પિક્ચરો છે તેમાં તમે જોજો કે લોખંડનું જે સામાન હોય ને એ ક્રેન દ્વારા ઉપાડવામાં આવે. કોના દ્વારા? ક્રેન. અને ક્રેન કેવી હોય પણ હું બતાવું. આવી ક્રેન હોય ઊંચે હાઈટ ઉપર, આવી ઊંચે હાઈટ ઉપર હોય ક્રેન હોય, અને નીચે શું હોય? કચરો હોય. અને એ કચરો લોખંડનો જ હોય. એ કચરો શાનો હોય? લોખંડનો હોય. હવે ક્રેન ઉપર અહીંયા આટલું નાનું કેબિન હોય. ક્રેન ઉપર આટલું નાનું શું હોય? કેબિન હોય. અને કેબિન ઉપર એક ભાઈ બેઠો હોય. હવે એ ભાઈ સ્વિચ ચાલુ કરે. તો સ્વિચ ચાલુ કરશે તો આખું લોખંડનો પટ્ટો હોય, આમ આખો લોખંડનો મોટો સળિયો હોય. એ સ્વિચ ચાલુ કરશે ને તો આ લોખંડ ઉપર છે ને કરંટ પસાર થાય. શું પસાર થાય? કરંટ. ચુંબક નથી આ. આમાં શું પસાર કર્યું? આ લોખંડ ઉપર કરંટ. અને અહીંયા બેઠો છે પેલો કેબિન વાળો ભાઈ. કરંટ પસાર થયું તો નીચેથી જે લોખંડ છે ને શું થઈ જાય? ઉપર ચોટી જાય. નીચેનું લોખંડ ઉપર શું થઈ જાય? ચોટી જાય. પછી પેલો ક્રેન ઓન કરી પછી ત્યાંથી સ્વિચ બંધ કરે તો શું બંધ થઈ જાય? કરંટ બંધ થઈ જાય. કરંટ બંધ થાય એટલે સીધું ક્યાં પડી જાય? નીચે પડી. તો એનું મિનિંગ શું ખબર પડી? કે કરંટ ઉપરથી શું પેદા કરી શકાય? ચુંબકીય ક્ષેત્ર.
કરંટ ઉપરથી શું પેદા થાય? ચુંબકીય ક્ષેત્ર. તમે જોજો આપણે બે રીતના ડેન્જરનું નિશાન તમે જોયું છે? અમુક ઇલેક્ટ્રોનિક ઉપર આરો ડેન્જર ઓમ કરીને ઓમ ચેકડો મારેલો હોય અને ડેન્જર મોઢા દોરેલા હોય ખોપડી જેવું. ઓકે, અને એ કઈ જગ્યા દોરી હોય? ડીપી ઉપર હોય. એના બે કારણ છે. કેટલા કારણ છે? બે. કાં તો તમે એ જગ્યાએ હળી કરો નહીં. હળી એટલે કે એને ટચ ના કરો. એ વસ્તુને શું ના કરો? ટચ ના કરો. ટચ કરશો તો કરંટના મારે તમે મૃત્યુ થઈ શકે તમારું. અને બીજું હોય મોટા કંપનીઓમાં જ્યાં આગળ વિદ્યુત બનતો હોય ત્યાં આગળ મોટું ડેન્જરનું બોર્ડ મારેલું. કેમ? તમે ખેંચાઈ ના છો. તમને ચુંબકીય ક્ષેત્ર શું ના કરી લે? ખેંચી ના લે. એટલે ત્યાં આગળ શું? કેમ કે વધારે પડતી વિદ્યુત ઉત્પન્ન થાય. વધારે પડતું શું ઉત્પન્ન થાય? વિદ્યુત ઉત્પન્ન થાય તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ત્યાં આગળ શું વધારે હશે? ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. અને ચુંબકીય ક્ષેત્ર વધારે તમને શું કરી નાખે? ખેંચી. ચુંબકીય ક્ષેત્ર વધારે તમને શું કરી નાખે? ખેંચી લે. તો આજે તમને નવી વસ્તુ ખબર પડી કે ભાઈ કરંટથી, એનું બીજું નામ વિદ્યુત પ્રવાહથી શું ઉત્પન્ન કરી શકાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. તો વિદ્યુત દ્વારા ચુંબકીય ક્ષેત્ર અસર દ્વારા કાર્ય કરતા બે સાધનો કયા? એક છે વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબક એટલે ખબર પડી કે પેલો ક્રેન વાળું વિદ્યુત આપ્યું, શું બની ગયું? ચુંબક બની ગયું. વિદ્યુત આપ્યું તો શું બની ગયું? ચુંબક. તો એક શું આવ્યું? વિદ્યુત ચુંબક. અને એક શું છે? વિદ્યુત મોટર. તમે મોટર કાઢી હશે ને, તોડી હશે મોટરને તોડી હશે, આ બધું તમે કર્યું જ હશે. અંદરથી જો તમને ચુંબકે મળ્યું હશે, વાયરે મળ્યું હશે. ઓકે, તે બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. તો પહેલું એમસીક્યુ ખબર પડી કે વિદ્યુત પ્રવાહ દ્વારા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો કેટલા? પહેલું કયું? વિદ્યુત ચુંબક. અને બીજું કયું? વિદ્યુત મોટર. પહેલું એમસીક્યુ આવડી ગયું. કમ્પ્લીટ ખબર પડી ગઈ. વિદ્યુત ચુંબક, વિદ્યુત મોટર. આગળ જઈએ. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહધારી તાર પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વાક્ય તમને હવે ખબર પડી ગઈ હશે. હા કે ના? કે વિદ્યુત પ્રવાહ દ્વારા શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. પણ આવું કોને શોધ્યું? એના વિશે વાત કરીએ. વ્યક્તિનું નામ છે આયર્યું. શું નામ છે? હેનસ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ. એટલે ઓસ્ટ્રેટ નામનો એક વૈજ્ઞાનિક હતો. શું નામ? ઓસ્ટ્રેટ નામનો વૈજ્ઞાનિક હતો. તેને શું કર્યું? આવું એક પરિપથ લીધું. પરિપથમાં ધ્યાનથી જો, આ બલ્બ છે. આ શું છે? બલ્બ. આ શું છે? કળ. અને આ શું છે? બેટરી. ક્લિયર? હવે અહીંયા એને બલ્બને બેટરી દ્વારા ચાલુ કર્યું. બેટરી દ્વારા શું ચાલુ કર્યું? બલ્બ. હવે આ છે હોકાઈ યંત્ર. હોકાઈ યંત્ર તો ખબર છે ને શું હોય? દિશા માપવા માટે હોકાઈ યંત્રનો ઉપયોગ થાય. ઉત્તર અને દક્ષિણ બાજુ રહે. હોકાઈ યંત્રમાં શું હોય? ચુંબક હોય. કંપાસ કહેવાય છે. ઓકે, હોકાઈ યંત્રમાં શું હોય? ચુંબક હોય. હવે ચુંબક હંમેશા કઈ દિશામાં સ્ટેબલ રહે? ઓકે, ઉત્તર અને દક્ષિણમાં, નોર્થ અને સાઉથમાં સ્ટેબલ રહે. તમને ખબર ના હોય તો મોટા જંગલોમાં રસ્તા ખબર પડે નહીં, કઈ ઉત્તર છે કઈ દક્ષિણ છે. એટલા મોટા અને સૂરજ દેખાતો ના એટલું બધું કમ્પ્લીટ. તો ભાઈ આ એમાં પછી કોનો મદદ લેવા? દિશા યંત્ર, હોકા યંત્રનો ઉપયોગ લેવામાં આવે છે. એમાં હંમેશા બે જ દિશા બતાવે, એક ઉત્તર અને એક દક્ષિણ. બીજી કોઈ દિશા બતાવે નહીં. અને એની અંદર શું રહેલું છે? એવું તો ઉત્તર દક્ષિણ બતાવે છે. તો ચુંબક. શું રહેલું છે? ચુંબક. ક્લિયર? હવે મને એમ કહો, હું બે ચુંબક નજીક લાવું તો શું થાય? કાં તો આકર્ષાઈ જાય, કાં તો દૂર થાય. બે વસ્તુ થાય. સમજો કેવી રીતે. દાખલા તરીકે હું બે ચુંબક લઉં છું. એક લઉં છું, તમે ધ્યાનથી જોજો અહીંયા. એક લઉં આ રીતે, ધ્યાન આપજો. આ નોર્થ અને આ સાઉથ. પહેલી પરિસ્થિતિ. આ નોર્થ અને સાઉથ. ફરી નોર્થ અને સાઉથ. ઓકે, અહીંયા આપણે ઊંધું કરી દઈએ. સાઉથ અને નોર્થ, સાઉથ અને નોર્થ. હજી એક લઈએ, નોર્થ અને સાઉથ. હવે લખીએ સાઉથ અને નોર્થ. ઓકે, પછી આ રીતે રાખી દઈએ.
જો મેં 4 પરિસ્થિતિ લખી છે. કેટલી પરિસ્થિતિ? 4. જો ચુંબકના 2 છેડા હોય, એક છેડાને આપણે ઉત્તર કહીએ છીએ, બીજા છેડાને દક્ષિણ કહીએ છીએ. જો બંને અલગ અલગ દેખાય તો આકર્ષાઈ જાય. અલગ અલગ દેખાય છે તો અહીંયા શું થાય? આકર્ષણ થાય. અહીંયા શું થાય? આકર્ષણ. ચુંબક ચોંટી જાય. 2 છેડા કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. જો અહીંયા 2 છેડા અલગ છે કે સરખા? અલગ છે. શું થાય? શું થઈ જાય? આકર્ષણ થાય. અહીંયા જો 2 છેડા અલગ અલગ છે કે સરખા? સરખા છે તો અહીંયા શું થાય? અપાકર્ષણ. ચલો અહીંયા 2 છેડા સરખા છે કે અલગ અલગ? સરખા છે. નોર્થ નોર્થ તો શું આવે? અપાકર્ષણ એટલે દૂર જાય. અપાકર્ષણ એટલે દૂર જાય. તો ચુંબક જો સામે વાળો ચુંબક હશે અને કોઈ હલનચલન જ ના થાય તો ચુંબક નહીં. સમજો દાખલા તરીકે આ છે ચુંબક, આ શું છે? ચુંબક. અને આ છે લાકડું. હું આની નજીક લાવું તો કોઈ અસર થાય? કોઈ થવાનું નથી. પણ આ ચુંબક છે અને આ ચુંબક છે. કાં તો નજીક આવી જાય, કાં તો પછી શું થાય? દૂર જાય. 2 વસ્તુ થાય. અમુક અમુક તમે કર્યું હશે, તમે હશો એટલે ચમ જતું નહીં, પણ ઓમ ઉલટાઈ દો તો કર્યું છે આવું? તમે જોયું હશે કે આપણે આમ આમ કર્યું હશે, ઓમ નજીક લાવવાનો પ્રયત્ન કરો પણ જાય જ ના. ઓમ કરો તો ફટ લઈને ચોટી જાય. તમે આવું જોયું છે કે નહીં? એનો મીનિંગ થાય છે કે જ્યારે એ નજીક નથી આવતા તે કેવા હશે? સરખા હશે. કેવા હશે? સાઉથ સાઉથ હોય કાં તો નોર્થ નોર્થ. ચલો આટલું તો તમને ખબર છે, આટલું તો નોલેજ હશે તમને. હવે ધ્યાન આપો અહીંયા. હવે જો આ પરિપથમાં મેં બલ્બ ચાલુ કરી દઉં, જો બલ્બ દેખાય છે, ચાલુ થઈ ગયું છે, રોશની આપે છે ને, પ્રકાશ આપે છે. હવે હું હોકા યંત્રને નજીક લાવું છું તો સોય છે ને કોણાવર્તન થાય. સોય શું થાય છે? કોણાવર્તન. એનો મીનિંગ એ સોય ફરવા લાગી. એનો મીનિંગ કે આ શું બની ગયું? ચુંબક બની ગયું. તો અસર થઈ ને. કેમ કોણાવર્તન થયું? તો આ શું બની ગયું? આખું ચુંબક બની ગયું. આને નજીક લાયા, હોકા યંત્ર નજીક લાયા, નોર્થ સાઉથ વાળું, અને આ તરત શું કરવા લાગ્યું? ફરવા લાગ્યું. શું થવા લાગ્યું? એનો મીનિંગ કે આમાં શું ઉત્પન્ન થયું હશે? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબક હતું પહેલા, 2 તાર ને કરંટ જ પસાર કર્યો હતો. પણ જ્યારે કરંટ પસાર કર્યો અને હોકા યંત્ર નજીક લાવ્યું તો એના અંદરનો સોયાકાર ચુંબક હોય છે, આના અંદર એક ચુંબક હોય છે, એ શું થવા લાગ્યું? કોણાવર્તન થયું. શું થયું? કોણાવર્તન. અને આ કોણાવર્તન થી ખબર પડી કે ભાઈ આમાં શું રહેલું છે? ચુંબક. પછી આને બેટરી બંધ કરી, બેટરી કરી નજીક લાવી તો કોણાવર્તન થતું. કેમ? પ્રવાહ બંધ થઈ ગયો ને, કરંટ શું થઈ ગયો? બંધ થઈ ગયો. કરંટ બંધ થઈ ગયો તો અહીંયા કોણાવર્તન થતું નથી. કરંટ પાછું પસાર કરું તો પાછું નજીક લાવો તો કોણાવર્તન થશે. એનો મીનિંગ કે કયા વૈજ્ઞાનિકે? ઓસ્ટ્રીડ નામના વૈજ્ઞાનિકે એ સાબિત કર્યું કે ચુંબક કોઈ પણ વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહધારી તાર, વિદ્યુત પ્રવાહધારી તાર, એના જોડે શું રહેલું છે? ચુંબક રહેલું છે. બીજું, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ મોસ્ટ આઈએમપી છે, ઓસ્ટ્રીડ છે. યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ, તીવ્રતાનો એકમ શું છે? ઓસ્ટ્રીડ છે. ઓકે, ઓસ્ટ્રીડ. ક્લિયર? તો એક આ એમસીક્યુ બને છે, એક આયરો એમસીક્યુ બનશે, 2 એમસીક્યુ થયા. ક્લિયર? પછી શું કહે છે? ત્યારબાદ શું શોધાઈ? ટીવી શોધાઈ, રેડિયો શોધાયું, આ બધું શોધાયું. ત્યાં સુધી ટીવી રેડિયો શોધાયા નહીં. સમજો છો? તો આ વૈજ્ઞાનિકનો બહુ મોટો ફાળો છે ટીવી શોધવામાં, રેડિયો શોધવામાં. તમે અત્યારે જે સ્પીકર વગાડો છે, જેટલી પણ વસ્તુ સાંભળવાની છે ને એ બધું કોની દયાથી છે? ઓસ્ટ્રીડ નામના બાબાના દયાથી છે. જો ઓસ્ટ્રીડે આ વાત ના કરી હોત તો આ ટીવી ને બધું શોધાયું ના હોત. અત્યારે આપણે જે ભણી રહ્યા છે એ પણ ના શોધાયું. ખબર પડી ગઈ? ઓસ્ટ્રેલિયા આ વાત કરી, કેમ કે આ ચુંબકની વાત કરી એટલે પછી ખબર પડી કે ભાઈ ટીવી આ રીતે બની છે. ક્લિયર? આગળ જઈએ. 2 જ એમસીક્યુ બને છે આખીમાંથી. બીજું એક જોઈએ, મોસ્ટ આઈએમપી છે, 2 ગુણમાં પૂછાશે. પહેલો પ્રશ્ન આવ્યો, તમને ખબર આ ચેપ્ટરમાં કેટલા 2 ગુણના કેટલા પ્રશ્ન આવશે? 2 આવશે. તો પહેલું 2 ગુણનો પ્રશ્ન આવ્યો કે ભાઈ
હોકાયંત્ર ઉપર ટૂંક નોંધ. શાનો ઉપર ટૂંક નોંધ? હોકાયંત્ર ઉપર ટૂંક નોંધ લખો તો ધ્યાન આપજો, એકદમ ઈઝી છે. હોકાયંત્ર ઉપર ટૂંક નોંધ. પહેલું, કયા આકારનું હોય છે હોકાયંત્ર? સોય આકારનું. સોય આકારનું ચુંબક છે. હોકાયંત્ર કયા આકારનું ચુંબક છે? સોય આકારનું. બીજું, આ સોય આકાર ચુંબક ને અંદર કયો ચુંબક રહેલો છે? ગજિયો ચુંબક રહેલો છે. આ રીતનો ગજિયો ચુંબક છે એના ઘસીને તમે કઈ રીતે બનાવ્યું? આ રીતનું સોય આકાર ચુંબક બનાવ્યું. આમ તો ખરેખર તો આમ હોય. હવે હું આકૃતિ દોરું, મને તો આવડે. તો ગજિયો ચુંબક રહેલો છે. ફરીથી સોય આકાર ચુંબક છે. સોય આકાર ચુંબકમાં કયો ચુંબક રહેલો છે? ગજિયો ચુંબક રહેલો છે. બીજું, હોકાયંત્ર પકડવામાં હાથમાં પકડીએ ત્યારે તે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં શું થાય છે? સ્થિર થાય છે. હોકાયંત્રને પકડો તમે હાથમાં, તે કઈ દિશામાં સ્થિર થઈ જાય? ઉત્તર અને દક્ષિણમાં સ્થિર થઈ જાય. ક્લિયર છે? બીજી વસ્તુ, ઉત્તર અને દક્ષિણમાં સ્થિર થાય છે એટલે તો બીજો મુદ્દો શું બને? એને શાના માટે? દિશાની જાણકારી મેળવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. તો જો 4 મુદ્દા છે, 4 મુદ્દામાં 2 માર્ક લઈ જાઓ. આવડે કે ના આવડે? પહેલું છે કે નહીં ચેપ્ટર? પહેલું સોય આકાર ચુંબક છે. સોય આકારમાં કયું રહેલું છે? ગજિયો ચુંબક. જો હોકાયંત્રને આપણે હાથમાં પકડવામાં આવે તો કઈ દિશામાં ઉભો રહે? સ્થિર રહે. ઉત્તર અને દક્ષિણમાં. એ શાના માટે વપરાય છે? દિશાની જાણકારી માટે વપરાય. આગળ જઈએ. આ પ્રશ્ન તમને હાલ જ ચલાવ્યું. આ પ્રશ્ન છે મેં હાલ જ ચલાવ્યો. 2 ગુણમાં આ પણ પૂછાશે તો આ પણ પ્રશ્ન ખાસ કરજો. શું કહેવા માંગે? સમાન ધ્રુવો. સમાન ધ્રુવ એટલે કયા? NN સમાન ધ્રુવ, SS સમાન ધ્રુવ. અને અસમાન ધ્રુવ. અસમાન ધ્રુવ એટલે કયા? NS અથવા SN. વચ્ચે કયું બળ લાગે? ચલો, NN હોય તો શું થાય? અપાકર્ષણ. SS હોય તો શું થાય? અપાકર્ષણ. આ હોય તો આકર્ષણ અને આ હોય તો આકર્ષણ. ખબર પડે છે હું શું કહું છું? NN હોય અને SS હોય એટલે આને કયા ધ્રુવ કહેવાય? સમાન ધ્રુવ. તો સમાન ધ્રુવ હોય તો કયું બળ લાગે? અપાકર્ષણ. ચલો, ઊંધું. આ કયા ધ્રુવ કહેવાય? અસમાન ધ્રુવ. તો આમાં કયું બળ લાગે? આકર્ષણ બળ લાગે. આ પણ 2 માર્કમાં પૂછી શકે છે. સમાન વચ્ચે લગન થાય નહીં એટલું યાદ રાખો. સમાન વચ્ચે લગન થાય નહીં. અસમાન વચ્ચે લગન થાય એટલું યાદ રાખો. જો વધારે પડતું યાદ ના આવે તો. આગળ જઈએ. કયો પ્રશ્ન આવ્યો? પ્રશ્ન નંબર 3. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 3 પણ 2 માર્કમાં પૂછી શકે છે. આ બંને થિયરી 2 માર્કમાં પૂછી શકે. તો 2 માર્કના અત્યાર સુધી કેટલા પ્રશ્નો આવી ગયા? 3 આવી ગયા. અને 1 ગુણા કેટલા? 2 આવી ગયા. ચુંબક. હવે જો આ તો કેવું છે ખબર છે? એકદમ સહેલું. વાક્ય વાંચો. શું લખ્યું છે? ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? પહેલું, ચુંબકની આસપાસનો વિસ્તાર. એટલે કોની આસપાસનો વિસ્તાર? ચુંબકની આસપાસનો વિસ્તાર જ્યાં ચુંબકીય બળ શું હોય? અસર હોય. ચુંબકીય બળની અસર. હું એમ કહું, કૂતરા ફરતો ક્ષેત્ર. એનો મિનિંગ શું થાય? કૂતરાનો એરિયો. કૂતરાઓનું ક્ષેત્ર એટલે શું કહી શકો તમારી ભાષામાં? તમારી લેંગ્વેજમાં વિચારો. જેટલા સુધીનો કૂતરાનો વિસ્તાર હોય અથવા જેટલા સુધી કૂતરાનું બળ લાગતું હોય એટલું કોનો વિસ્તાર કહેવાય? બીજી ગલીમાં ના જઈ શકે. ખબર પડી? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા હેલી છે. 2 વસ્તુ યાદ રાખો. 3 વસ્તુ ફરીથી. ટોટલ 3 વસ્તુ. પહેલું, ચુંબકનો એવો વિસ્તાર જ્યાં આગળ ચુંબકીય બળની અસર જોવા મળે. ચુંબકનો એવો વિસ્તાર જ્યાં આગળ ચુંબકીય બળની અસર જોવા મળે. બસ આ 3 શબ્દ યાદ રહે કે ના રહે? ચુંબકનો એવો વિસ્તાર જ્યાં આગળ ચુંબકીય બળની અસર જોવા મળે. બીજું, ચુંબકીય રેખા કોને કહેવાય? તો ચુંબકના ક્ષેત્ર દ્વારા બનતી શું રેખાને શું કહેવાય છે? ચુંબકીય રેખા કહેવાય.
ચુંબકના ક્ષેત્ર દ્વારા બનતી રેખાને શું કહેવાય છે? ચુંબકીય રેખાઓ કહેવાય. ટોટલ કેટલા પ્રશ્નો પૂરા થયા અત્યાર સુધીમાં? 5. છેલ્લો પ્રશ્ન અને નવો ટોપિક આવી જશે. ટોપિક પૂરો. નાના ટોપિક છે, 4 2 પ્રશ્નોમાં ટોપિક પૂરો થઈ જાય. આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાય છે. ચલો 2 માર્કના કેટલા પ્રશ્નો આવી ગયા અત્યાર સુધીમાં? 4 આવી ગયા. કેટલા આવી ગયા? 4. આ એટલું સહેલું છે. જો તમે અહીંયા ધ્યાન આપીને હું વ્યાખ્યા ચલાવી દીધી, વ્યાખ્યા ઉપર ધ્યાન આપી દીધું, તમને આવડી જશે. જો ધ્યાનથી, બીજું બધું સાઈડમાં મૂકો. અહીંયા હું જે આકૃતિ દોરું ને એ ધ્યાન આપો. નોર્થ ટુ સાઉથ દેખાય? ધ્યાનથી જો, ચુંબકીય ક્ષેત્ર આવ્યું. ચુંબકીય ક્ષેત્ર કેવી હોય? આ રીતે. ક્લિયર? અને અંદર આ રીતે ચાલતી હોય. તો આના જો 2 મુદ્દા આવડી ગયા તો સમજી લો કે આખું આવડી ગયું પ્રશ્ન. જો કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે બહાર? કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? નોર્થ થી સાઉથ ની તરફ જાય છે. બહાર એની દિશા કઈ હોય છે? બહારની દિશા કઈ થી કઈ દિશા તરફ જાય છે? રેખાઓ નોર્થ થી સાઉથ. અને અંદર કઈ દિશામાં જાય છે? સાઉથ થી નોર્થ. તો જો આ લાઈન વાંચો. ક્યાં ગઈ? આયરી. કે ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં ભ્રમણ કરે છે? સાઉથ એટલે દક્ષિણ થી ઉત્તર ધ્રુવમાં જાય છે. તો અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની અંદર જે રેખાઓ છે એ કઈ દિશામાં જાય છે? સાઉથ થી નોર્થ જાય છે. અને જ્યારે બહારની વાત કરીએ, જ્યારે શાની વાત કરીએ? બહારની વાત કરીએ તો બહાર ક્યાંથી ક્યાં જાય છે? જાય છે. તો આ ખબર પડી ગઈ? કોને આવડે? જેને શું ખબર પડી હોય? આકૃતિ. તો ફરીથી, ચુંબકીય ક્ષેત્ર બહાર કઈ દિશામાં ભ્રમણ કરે? કોણ કહેશે? નોર્થ ટુ સાઉથ. અને અંદર કઈ રીતે ભ્રમણ કરે? સાઉથ થી નોર્થ. આ બહાર કહેવાય અને આ અંદર. બહાર કઈ દિશામાં ભ્રમણ કરે છે? નોર્થ ટુ સાઉથ. અને અંદર કઈ રીતે ભ્રમણ કરે છે? સાઉથ થી નોર્થ ની તરફ રેખાઓ જાય છે. પ્રશ્ન ફરીથી વાંચી લો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. હાથીની લાક્ષણિકતા શું? વિશાળ કદનો હોય, કેળા બહુ ભાવે, આળસનો પીર હોય. ખબર પડે છે? એ રીતે ચુંબકીય ક્ષેત્રની શું લાક્ષણિકતા? એનો કયો ગુણ છે કે જેને આપણે ચુંબક કહીએ છીએ? જે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જાય? બહાર નોર્થ ટુ સાઉથ, અંદર સાઉથ ટુ નોર્થ. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર નજીક હોય, ચુંબકીય ક્ષેત્રની આપણે નજીક હોઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું? આપણે આની નજીક હોઈશું તો ચુંબકીય ક્ષેત્ર કેવું? પ્રબળ. અને જો ચુંબકીય ક્ષેત્રની દૂર રહીશું તો ચુંબકીય ક્ષેત્ર કેવું? નિર્બળ. મને કહો કયું બળ નિર્બળ છે? એ વાળું નિર્બળ હોય કે બી વાળું નિર્બળ હોય? બી વાળું. કેમ? ચુંબકીય ક્ષેત્રથી કેવું છે? દૂર છે. તો અહીંયા કયું બળ લાગે? નિર્બળ. અને અહીંયા કયું બળ લાગે? પ્રબળ. તો આવડી જાય. ચુંબકીય ક્ષેત્રની દૂર તો નિર્બળ બળ લાગે છે. ચુંબકીય ક્ષેત્રની નજીક તો કયું બળ લાગે છે? પ્રબળ બળ લાગે છે. તો ચુંબકીય ક્ષેત્ર નજીક હોય તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, ચુંબકીય ક્ષેત્ર દૂર હોય તો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ. ચુંબકીય ક્ષેત્ર મોસ્ટ આઈએમપી લાઈન. ચુંબકીય ક્ષેત્ર એકબીજાને ક્યારે છેદતી નથી. જો આ છેદ છે કોઈ દિવસ? અંદર આવીને છેદ છે કોઈ? ક્રોસ થાય છે આવું? જો ક્રોસ થાય છે કે પોતાની એક મસ્ત હાઈવે પકડી રાખ્યો છે? તો યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર એકબીજાને છેદતી નથી. આ કોઈ દિવસ એકબીજાનો ક્રોસ કરશે નહીં. ચલો 5 મુદ્દા ફરીથી. ચુંબકીય ક્ષેત્ર બહાર કઈ દિશામાં હોય? સાઉથ. ચલો અંદર. ચલો ચુંબકીય ક્ષેત્ર નજીક હોય તો કયું બળ? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર. દૂર હોય તો નિર્બળ. ચુંબકીય ક્ષેત્ર એકબીજાને છેદતી નથી. કેટલા પ્રશ્નો પૂરા કર્યા અત્યાર સુધીમાં? 3 ગુણના કેટલા? 1 2 3 4 પૂરા કર્યા. અને 2 ગુણના કેટલા? સોરી 1 1 ગુણના 2.
ચલો હવે આપણે આખું રિવિઝન કરીએ અને અહીંયા આપણે પૂરું કરીશું. ચલો રિવિઝનમાં પહેલો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ, ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ થી ચુંબકીય ક્ષેત્ર પર, ચુંબકીય ક્ષેત્ર પર કાર્ય કરતા સાધનોના નામ. ચલો તમારે મને જવાબ આપવાનું છે. બીજું જ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ જણાવો. એકમ શું? ત્રીજું, વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આની શોધ કોને કરી? ચલો બીજો પ્રશ્ન. ચલો હવે આપણે ક્વેશ્ચન 1 લખું તો સમજી લેવાનું, કઈ ના લખું તો MCQ. ક્વેશ્ચન 1 લખું તો 2 ગુણનું. આ કયા ગુણનું છે? 2 ગુણનું પ્રશ્ન છે. ટૂંકનો જ લખો. કોના ઉપર? હોકાયંત્ર. ઓકે, પછી આવે છે પ્રશ્ન ક્વેશ્ચન 2, સમાન ધ્રુવો વચ્ચે કયું બળ અને અસમાન ધ્રુવો વચ્ચે કયું બળ? ચલો ત્રીજું, વ્યાખ્યાથી. કોની વ્યાખ્યા? ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા જણાવો. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેની વ્યાખ્યા. ઓકે, ચોથો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. ચલો સૌથી પહેલો પ્રશ્નનો જવાબ કોણ આપશે? પહેલાનો શું જવાબ આવે? 2 આવે. કયા? પહેલું કયું આવે? વિદ્યુત ચુંબક. પછી વેરી ગુડ. બીજું શું આવે? વિદ્યુત મોટર. ચલો તીવ્રતાનો એકમ ઓસ્ટ્રેડ. ચલો કોને શોધ કરી? આમાં જવાબ શું આવે? હેનસ. બીજું શું હતું? હેનસ ક્રિસ. શું હતું? બહુ વિચિત્ર નામ. હેનસ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ. જો તમને એક વસ્તુ કહું, ટેન્શન નહીં લેવાનું, આ તો MCQ માં આવશે. અને જો ના આવડે તો શું લખીને આવો? ઓસ્ટ્રેડ લખીને આવો. એટલું કોઈ ટેન્શન નહીં લેવાનું. કોને શોધ કરી? ઓસ્ટ્રેડ. ચલો આવડી ગયું. કોઈ કન્ફ્યુઝન છે આમાં? આગળ જવા દો. ઓકે, ચલો હોકાયંત્ર. ચલો હોકાયંત્ર કેવું સાધન છે? શું આવેલું અંદર? કયું ચુંબક હોય? પહેલું સોય આકાર ચુંબક છે. શોર્ટમાં લખું ચાલશે ને? ચલો બીજું, સોય આકાર ચુંબકમાં શું આવેલું હોય? ગજિયો ચુંબક. ચલો પછી ત્રીજું, હોકાયંત્રને ઓકે હાથમાં પકડવામાં આવે
તો તે કઈ દિશામાં સ્થિર થાય છે? નોર્થ એટલે ઉત્તર, અને એસ એટલે શું? સાઉથ. સાઉથ એટલે શું કહેવાય? દક્ષિણ દિશામાં. ઓકે, દક્ષિણ દિશામાં શું થાય છે? સ્થિર થાય છે. ચલો, છેલ્લો મુદ્દો. તેથી હોકાયંત્રનો શામાં ઉપયોગ લેવામાં આવે છે? દિશા સૂચક યંત્ર કહેવાય છે. દિશા સૂચક યંત્ર કહે છે. તેથી હોકાયંત્રને શું કહેવાય છે? દિશા સૂચક યંત્ર કહે છે. બોલો, કોઈ ભારે લાગે છે આમાં? એકદમ સહેલા પ્રશ્નો. આગળ જવા દઈએ. ચલો, સમાન ધ્રુવો વચ્ચે શું થાય? ઓકે, તો સમાન ધ્રુવો પહેલા લખો. આને સમાન ધ્રુવો કહેવાય. સમાન ધ્રુવો કઈ રીતે લખાય? સમાન ધ્રુવો તો કઈ રીતે લખાય? સમાન ધ્રુવો એન એન પછી એસ એસ. આ સમાન ધ્રુવો છે. ચલો, આમાં શું જોવા મળે? શું જોવા મળે? અપાકર્ષ. ચલો, અસમાન ધ્રુવો કેવા હોય? અસમાન ધ્રુવો કેવા હોય? નોર્થ સાઉથ, સાઉથ નોર્થ ધ્રુવો. આમાં શું જોવા મળે? આમાં શું જોવા મળે? આકર્ષણ જોવા મળે. ક્લિયર? ચલો, આગળ જઈએ. કયો પ્રશ્ન આયા? ચુંબકીય ક્ષેત્ર. બે વ્યાખ્યા છે, મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલું છે. ચુંબકીય ક્ષેત્ર. ચલો, ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકનો એવો વિસ્તાર જ્યાં આગળ ચુંબક બળની અસર જોવા મળે. ક્લિયર? તો લખીશું ચુંબકનો એવો વિસ્તાર જ્યાં ચુંબકીય બળની અસર હોય તો તેને શું કહેવાય છે? તો તેને શું કહેવાય છે? તો તેને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચલો, બીજું કઈ? આ પહેલી વ્યાખ્યા પૂરી થઈ. બીજી કઈ વ્યાખ્યા છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એકદમ સહેલું, છૂટું કર દો, બની જશે. ચુંબકની ક્ષેત્ર દ્વારા, ચુંબકના ક્ષેત્ર દ્વારા બનતી રેખાને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. બોલો, શું ભારે હતું? જો હું તમને જો યાદ ના રહે ને એની પણ ટેકનિક યાદ રહે, યાદ ના નહીં, યાદ રહે એની ટેકનિક આપું. જો આમાં છૂટું પાડવાનું. આને છૂટું પાડો. ફક્ત શું વચ્ચે લાવી દીધી છે? શું વચ્ચે લાવ્યું? આ લાવ્યું. અને જો છૂટું જ પાડ્યું છે ને, હા કે ના? ધ્યાનથી જો, આ ત્રણ વસ્તુ છે, એની વચ્ચે શું મૂકી દીધું મેં? દ્વારા બનતી રેખા. તો આની વચ્ચે આ પાર્ટ, અહીંયાથી આ છે ને, એની જગ્યાએ શું લાવી દીધું? આવડી જાય. ઉપરની અંદર જુઓ તો ચુંબકનો એવો વિસ્તાર જ્યાં આગળ શાની અસર જોવા મળે? ચુંબકીય અસર. બે વસ્તુ યાદ રાખ. ઉપરવાળામાં ટોટલ કેટલી? 3. 1 2 3. એન્ડ ધેન નીચેવાળામાં શું યાદ રાખો? તો મન નહીં લાગતો આ ભારે હોય. બે ત્રણ વખત વાંચશો તો આવડી જશે. ચલો, છેલ્લો મુદ્દો જે એકદમ સહેલો છે.
ચલો બોલો પહેલો મુદ્દો શું આવવામાં? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, ચુંબકીય ક્ષેત્ર ની રેખાઓ બહારની તરફ કઈ દિશામાં થી કઈ દિશામાં જાય છે? આ નોર્થ એટલે કયું? ઉત્તર થી, એસ એટલે દક્ષિણ તરફ જાય છે. ચલો પહેલો મુદ્દો આવડી ગયો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ કઈ દિશામાં જાય છે? ઉત્તર થી દક્ષિણ દિશામાં જાય છે. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ અંદર ની તરફ કઈ દિશામાં વહન થાય છે? સાઉથ એટલે કયું? દક્ષિણ થી, એન એટલે ઉત્તરની તરફ જાય છે. ક્લિયર? હવે નજીક અને દૂરની વાત કરતો. ચુંબકીય ક્ષેત્રની નજીક આવેલા ચુંબકીય ક્ષેત્રની નજીક પ્રબળ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે. ચુંબકીય ક્ષેત્રની કેવું નજીક હોય ત્યાં આગળ કયું ક્ષેત્ર રેખા જોવા મળે? પ્રબળ. અને આમાં લખીશું ચુંબકીય ક્ષેત્રની દૂર કયું બળ હોય? નિર્બળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે. અને છેલ્લો મુદ્દો કોને યાદ છે? કોઈને યાદ છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. પૂરું થઈ ગયું. એકબીજાને છેદતી નથી. આમાં કેટલી વસ્તુ પર ફોકસ હોવું જોઈએ? બહાર હોય તો કઈ દિશામાં જાય? ચલો અંદર હોય તો કઈ દિશામાં જાય? ચલો ક્ષેત્ર રેખા નજીક હોય તો કેવું બળ હોય? પ્રબળ. દૂર હોય તો નિર્બળ. એકબીજાને ક્યારે છેદતી નથી. ખબર પડી ગઈ? આજે કેટલા પ્રશ્નો ચલાયા? 4 આવી રહ્યા, 2 MCQ, 3 MCQ. તો ટોપિક 1 અહીંયા પૂરું થાય છે. સાચું કહેજો, કેવું ચેપ્ટર લાગે છે? સહેલું છે ને? હા.